તો ભાઈ તમારી કોમેન્ટ આવશે આ 15 લીટરની બહેણી છે, બીજી આ 15ની છે 30, 30 ને 10 40. તો ભાઈ બધાની કોમેન્ટ હતી કે ભાઈ રામેતી વિયાણી કે ના વિયાણી. તો હજી રામેતી 10. તો ભાઈ થરાનું દેશી મરચું બધા કહેતા હોય, ભાઈના ફોન કોમેન્ટ આવે છે. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મોજમાં. જય ગૌ માતા, જય ગોપાલ. તો આપણે દૂધ ભરાવા ડેરી ગયા હતા અને બધાની કોમેન્ટ આવે છે કે ભરતભાઈ કેટલું દૂધ ભરાવો છો. તો તમને બતાવી દઉં થોડી વારમાં કેટલું દૂધ ભરાવું છું. તો હવે આપણે સીધા જઈએ ફાર્મ પર. જય ગૌ માતા, જય ગોપાલ. મસ્ત મજાનું લોકેશન છે ભાઈ, સુપર. તો મિત્રો મળીએ. તો ભાઈ બધાની કોમેન્ટ હતી કે ભાઈ રામેતી વિયાણી કે ના વિયાણી. તો હજી રામેતી 10 દિવસ હજી લઈ શકે, 5 દિવસ 10 દિવસ. મસ્ત મજાની ચોખ્ખી ઓર્ડરમાં આવી છે. રમેશભાઈ કે રામેતીને આ વખત રાખવી છે. શું વાત છે, તૈયાર થઈ ગયો મસ્ત દૂધ. તમારે સાકરી 500 લીટર આવે. રામેતી કેમ છે? મોજમાં. તો મસ્ત ચોખ્ખા ઓર્ડરે આવી ગઈ છે રામેતી. અને રમેશભાઈની ભેંસ છે, એક પાડી છે ને રમેશભાઈ બધા મોજમાં છે. જો ભાઈ, તો ભાઈ તમારી કોમેન્ટ આવશે આ 15 લીટરની બહેણી છે, બીજી આ 15ની છે 30, 30 ને 10 40, 42 લીટર દૂધ થાય છે. લીટર જો ગરાકને અમૂલ 45 લીટરે આપણી ગાડી પોકી છે. તો દિવસનું 90 લીટર દૂધ થાય છે. એટલે હવે મજા આવે છે, કેમ કે ગૌ માતાની ફીડ, ચાર અને બધું હવે પગારમાંથી નીકળી જશે. એટલે હવે કન્ટિન્યુ જાળવી રાખવું છે. દિવસનું 100 લીટર દૂધ ભરવાનો ટાર્ગેટ છે આપણા ફાર્મનો. તો હવે આપણે જઈએ ઘરે અને તમને ગૌ માતાના દર્શન કરાવી દઈએ, કેમ કે રાણુજા પણ જવાનું છે. લગભગ આજ નીકળીએ કો તો રાત્રે નીકળીએ. તો ચલો, હજી ફાર્મ પર આવીશ પણ તમને મોર્નિંગમાં ગૌ માતાનો વ્યૂ મસ્ત મજાનો બતાવી દઈએ. અને સુંદર મજાનું વાતાવરણ છે. જો ભાઈ, ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાની રોજી, જો રોજી કેટલી બધી હોશિયાર છે. તો મસ્ત મજાની નેટ ઉપર કેવી બેસે જો ભાઈઓ, એટલે બહુ મોજ આવે છે. પંખોળી ગૌ માતા મસ્ત મજાનું ડાયજેક્શન કરી રહ્યા છે. અને આ બેનને અહીંયા આજે પહોંચે તો ગોરલની વાછડી રાધા મસ્ત થશે હવે. અને ભાઈઓ તમે લીલીની કોમેન્ટ કરી છે કે સખ્તાભાઈને આલજો. તો ચલો, સખ્તાભાઈને લીલી લઈ જાવી છે તો આપશું, કેમ કે સખ્તાભાઈ આપણા ફાર્મની અંદર મસ્ત સપોર્ટર ભાઈ છે. આ પણ ટકોડી મસ્ત મજાની થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ડાયજેશન મૂળ હવે રેડી થઈ ગયું છે. અને આ બધી વાછડીઓ મોજમાં છે. મધર ને બધા મોજી દરિયા છે. મધર કેમ છો? મધર લગભગ ભાઈઓ ગાભણ છે, તમે મારી કોમેન્ટ આવે છે. અને શિવાની ગૌ માતાના કર લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. શિવાની ગૌ માતાને લગભગ 8મો મહિનો કો તો 7મો મહિનો ચાલુ હોય. ભાઈ કાલે મને અમારા શૈલેષભાઈ મોકલ્યો હતો વિડીયો કે શિવાની ચેરબુલથી ક્રોસ છે. 7મો કે 8મો મહિનો દળીને પણ એવું જ લાગે છે. આ બંને મોજમાં છે. હું ત્યાં જઈશ તો એ ઊભી થઈ જશે. અને કોમેન્ટ કરી હતી કે ભાઈ વાસળામાં શું છે. તો જે વચ્ચે ગાય ઊભી ને એને આ વાસળી છે, અને પેલી ગાયનો વાસળો છે. આને બચ્યું નથી. તો આ પણ મસ્ત મજાની દોઆમ થોડી સેટ થઈ ગઈ છે હવે. અને એક ગ્રાહક લગભગ આજ આવે તો એમને આપણે આપી દેવાની છે આ ગાય. એનું કારણ છે કે પહેલું વેતર છે, દોઆમ થોડી ખટપટ કરતી હતી, પણ આપણે તે 10-10 લીટર દૂધ આપે છે. જો એ ભાઈને ગમશે, કાલ દોઈ ગયા છે તો લઈ જશે, બાકી આપણે રાખશું નહીં. બીજી પણ ગાય એક મસ્ત કાળા કલરની જોઈ છે, તો એ સેટ થશે તો પણ લાવવાની છે. તો એચએફ બધા મોજમાં છે. આ ટીકુડી જુઓ. ઓહો. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં. જય ગૌ માતા, જય ગોપાલ. આ ભરત દિવસે જ્યારે 500 રૂપિયાનું દૂધ થતું હતું ને, એ દિવસે પણ આ વાસળીઓને ફીડ ખવડાવ્યું હતું. અને એ વાસળીઓ અને ગૌ માતાના આશીર્વાદથી આજે દિવસનું 3000નું દૂધ થાય છે. તો પણ ગૌ માતાને મોજ કરાવશું, કેમ કે થોડોક સમય ખરાબ આવે તો પણ આપણે આ ગાયોને ફીડ ખવડાવતા હતા. એ ટાઈમે મેં કેલ્ક્યુલેશન માર્યું હતું ને, દિવસનું લગભગ મારે 1500, 1600, 2000નો ખર્ચો થતો હતો, 500નું દૂધ થતું હતું. પણ હું એ ટાઈમે હિયાટો નહોતો. તમારા બધાના સપોર્ટથી, યુટ્યુબના માધ્યમથી ગૌ માતાને કરાવી મોજ. તો આજે દિવસનું 3000નું દૂધ થાય છે.
તો હવે આપણે ગૌ માતાને કરાવશું મોજ, અને આવીને આવી મહેફિલ ગૌ માતા રખાવે એવા ગૌ માતા જોડે આશીર્વાદ લઈએ છીએ. અને તમારી બધીની કોમેન્ટ આવી છે તો જ હું લીલીને આપું છું, બાકી લીલી મારે રાખવાની હતી, પણ શકતો ભાઈ મારો ભાઈ જેવો ભાઈ છે તો એમના માટે લીલી આપણે આપશું ભાઈઓ. કેમ કે શકતો આપણા ફાર્મમાં બધી રીતે હેલ્પ કરાવે છે, એટલે લીલી આપણે એના ઘરે છે, એ મારા ઘરે છે. કેમ કે આપણે એને મીરા આપી હતી, તો મીરા પણ આજે મસ્ત મજાની સેવા કરી રહ્યો છે. મીરા પણ ગાભણ છે લગભગ 3-4 મહિનાની, અને આ વાસળીઓ બધી તૈયાર થાય. તો ભાઈઓ, કહેવાનો મતલબ એવું છે કે જ્યારે અમુક સમય ખરાબ પણ આવી જાય પણ હિંમત ના હારાય. અને 500નું દૂધ થતું હતું એ દિવસે પણ ગૌ માતાને મોજ કરી. કેમ કે મારો નિયમ છે, તમને ખબર હશે કે આપણે દરેક વાસળીને દિવસનું 1.5-2 કિલો ફીડ ખવડાવીએ છીએ. પાપડી પણ લઈ છે, તારા ફીડ પતી ગયું છે, લાવી દઈશું. અને મગફળી બહુ હોલી પડે, પૂળા માળા જતા હતા કાયો કા, એટલે મગફળીની ચારાઈ, એટલે એ પણ મજામાં. એટલે હવે મહિને 85,000 થી 90,000 દૂધ થશે. તો એક મગફળીની ગાડી લાવશું, બીજી ફીડ લાવશું, અને ગૌ માતાને મોજ કરાવશું. કેમ કે ગૌ માતા હેપી હશે તો તમે હેપી રહેશો ભાઈઓ. તો મિત્રો મળીએ હવે આપણે થોડી વાર પછી આવી અને ગૌ માતાને ખુલ્લી કરીએ અને નવડાવી દઈએ ભાઈ, સોરી ફાર્મ ધોઈ દઈએ. અને મસ્ત મજાનું જો ભાઈ વ્યૂ જોરદાર. ગુડ મોર્નિંગ, જય સૂર્યદેવ, નમસ્કાર. તો ભાઈઓ મળીએ. અને મકાઈની ચાર આ ખાલી એચએફ માટે હમણાં રાખી છે, પેલી ગાયને હુક્કા પૂળા અને મગફળી ખવડાવી. એચએફને મગફળી સારી ભાવે છે. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ વાડાની અંદર હવે મસ્ત મજાની ચાર બધી ખાઈ જશે. અને મીઠું જુઓ ભાઈ, મીઠું જબ્બર ગૌ માતા ચાટે છે. બીજા આવા 3-4 લાવી દઈશું. અને પાણી આવી ગયું છે, શું વાત છે. આજે 4-5 દિવસે પાણી આવ્યું છે. પાણી વગર તો કંઈ જ નહીં. કેમ કે કાલે અમે જે ગૌ માતાને પાઈને બધું જોયું ને, હવે પાણી વગર તને પાણી આજ તો આવી રહ્યું છે ભાઈ જો. તો અહીંયા પણ થોડોક અવાડો મોટો કરાવવો છે, થોડીક સાઇઝ કરી. અને ભાઈની રોજ કોમેન્ટ આવે વાડાની અંદર ગમેણ કરાવો ભાઈ. ગમેણ કરાવશું. થોડો દિવસ અહીંયા માટી નખાવી પડશે, કેમ કે વરહાળે આટલા સુધી પાણી ભરાઈ જાય છે. એટલે માટી નખાઈને પછી ગમેણનું બધું આયોજન કરીએ ભાઈઓ. તો ચલો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ થરાનું દેશી મરચું બધા કહેતા હોય, ભાઈના ફોન કોમેન્ટ આવે છે કે ભાઈ થરાનું દેશી મરચું. તો જુઓ ભાઈ, હવે દેશી મરચું આવી ગયું છે. તો તમે આ મરચું અઠવાડિયા પછી સુકાઈ જાય એટલું આને તમે દળાવી અને દેશી મરચું ખાઈ શકો છો. સિઝનમાં એક જ વાર આ મરચું આવતું હોય છે. અત્યારે હવે મહિના પછી આખી ખળી ભરાઈ જશે. તો થરા આવો તો દેશી મરચું તમે લઈ શકો છો. અને બીજી વસ્તુ કે આ પહેલાં ફાર્મની અંદર પૂરેપૂરું આખા મરચાં હતા. જો ભાઈ રોજીને હે ને હોકળ બોધ દીધી પરી મસ્ત મજાની. કેમ કે હવે એને ફિટ પડતો હતો ગળો. હા કાવા જાય નહીં જાય. એને પેલી એટલી વખત ફાવતું જ નતું નહીં. ટકોડી ઇન્જેક્શન લાવવું પડશે. હોકળ છે ચાલ એવું ચાલ એવું. તો મસ્ત મજાની વાસળીઓ. આને ફાવતું જ નહોતું કારનું. હાય ટકુ, કેમ છો? મોજમાં? બધા નિયાર થઈ ગઈ. હવે આપણે ખુલ્લા કરી દઈએ. આ બે ટકોડાને થોડુંક ફીડ ખાતા સેવે એવે કરી દીધા હે, એટલે પછી એમાં ચરમનો ને પ્રશ્ન ના રહે એટલા માટે થોડું ફીડ ચાલુ કરી દીધું. તો ભાઈઓ શિવાની ઓર્ડર બનાવવાનું જલ્દી ચાલુ કરી દીધું. શિવાનીને કયો મહિનો છે કોઈ ખબર નહીં પડતી. મને એવું લાગે કે મહિનાની અંદર શિવાની વી જશે. આજે ઓર્ડર જોયું જ છે.
જો નાળ પણ મૂકી છે ને જલ્દી વી શકે સીવાની ભાઈ. દડીની હજી વાર છે પણ સીવાની પહેલા વીયા છે. શું કેવું મધર? અમારી મધર પણ લગભગ ગાભણ છે. વાસળી અને બધાને ફીડ સોરી ચાર નાખી દીધી. આ ભાઈ તમારે ખાવું એટલે ફીડ ખો, કેમ કે થોડા ડૂબળા હતા ત્યાં દૂધ ભાઈ નહીં પાયું, એની માન નહીં ધવરાવતો એટલે એમને પોતાની ફીડની છૂટી આપી. તો ભાઈઓ આપણે દુકાને છીએ ને સખ્તા ભાઈને તમે બધા વાખડી હાલવાની હા પાડી છે, તો સખ્તા ભાઈ તમે કેટલા ખુશ છો? તો તમારે લીલી લઈ જાવી તો 150 જેવી લગભગ 100 થી 150 કોમેન્ટ બધા કે સખ્તા ભાઈ ને આલો લીલી આલો લીલી આલો, બધાની કોમેન્ટો આવી. સખ્તા ભાઈ તમારો બધાનો આભાર ને. સરસ સરસ. અને એક બે ભાઈ કોમેન્ટ મારી કે સખ્તા તારે તબેલામાં કોમ કરાવવા આવવું પડશે, તો કોમ કરાવવા આવી છે. તો સખ્તાભાઈ ને આપણે મોનીથી લીલી સખ્તાભાઈ તમારે જોવે તો લઈ જાવ. રેડી? તો હવે આપણે જઈને ગૌ માતાને ખુલ્લી કરીએ ને દુકાને બેઠા છીએ. જોઈ શકો છો મોજ છે ને. ખજૂર ફ્રી આવવાના છે લગભગ 2જી તારીખે 3જી તારીખે. તો બધા મારા સબસ્ક્રાઈબરો આવી જાજો. 3જી તારીખે ખજૂર ફ્રીનું સ્વાગત પપ્પા કરવાના છે. રેડી? ખજૂરભાઈની મુલાકાત કરવાની છે ને આપણે દુકાને આવશે. 3જી તારીખ તો 4થી તારીખે ખજૂરભાઈ આવવાના છે. તો આજુબાજુવાળા આવી જજો. હું રેલમાં બનાસની ટોકરીને મૂકી દઈશ. તમે પણ આવજો ને ખજૂરભાઈનું તેલ ખાજો 5 લીટર 5 કિલો ભાઈઓ. અને જો પેલી બાજુ આપણી ગૌ માતાના બધાના ફોટા છે. જો ભાઈ તો મળીએ દુકાને જઈને ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. પણ ચાબા ફાયદો હારી હેડો ભાઈ. અને એક ભાઈ તો કોમેન્ટ મારી કે લીલી છે ને લાખ રૂપિયાની સખ્તા ભાઈ થાય કે 1 લાખની જેટલી થાય. હા. અને બીજી વસ્તુ કે ભાઈ સખ્તો હે ને ગાયને બહુ સાચો. એક ભાઈ એમ કે સખ્તાની ભૂસી મળે પણ સખ્તો ભાઈ જીવની ગુણ. તમે ત્યાં મીરા જોઈ આવો, મીરા અણનમ બનાવીને છે. સખ્તો મસ્ત મજાની ગાયની ચમ કે એના પાસે 1-2 ગાયો લીલું બીલું ખૂબ નોખે. એ બહુ સાચો છે. જય રણુજાવાળા. અને રણુજા જવાનું છે ભાઈ. તો હવે જે સીધું જવાનું રણુજા. તો બીજા વ્લોગમાં તમને જોવા મળશે ને. ગૌ માતાનું દર્શન કરીને હું નીકળું છું ભાઈઓ. રેડી કાકા? ઓકે. તો ભાઈઓ ગૌ માતાને ખુલ્લી કરી દીધી છે. અરે ખુલ્લી કરો ને. હાલો ઓ નાખવી હે ફોટો ભરીને લાવો પર ઓને લાડમાં આવતો. હા હા તો ભાઈઓ ગૌ માતાને લીલી તું ક્યાં જાય છે? હાલો. તો અહીંયા મોજ મોજ. અહીંયા જારની સાર નાખી દીધી છે. તો ખાસે બેસી ફોજી. કર દો આડોડો. તો ભાઈઓ આ વ્લોગને એ સમાપ્ત કરીએ છીએ. અને હવે સીધા રણુજા જશું. રણુજાના વ્લોગમાં મળીશું. સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. કાલે રણુજાના વ્લોગમાં તમને મળીશું. જય જય રામાપીર.